ઓમ નમઃ શિવાય. હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને હું જ્યોતિ સેવક ભુજમાં રહું છું અને હું બીજો નવો બ્લોગ્સ લઈને આવી ગઈ છું. તો પ્લીઝ ગાઈસ, તમે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો પ્લીઝ તમે બધા જે અમારા વિડીયો જોવો છો, હું મારા બેબીના બાબાના એ શોર્ટ વિડીયો પણ બનાવું છું. પ્લીઝ તો તમે બધાએ જુઓ અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરો તો અમારા અવારનવા બ્લોગ્સ જે આવશે, નવા વિડીયો, એ તમને બધાને જોવા મળશે. અને હું ઘરના કામ સાથ કરતાં મેં તમને કીધું હતું ને, હું સીવણનું પણ કામ કરું છું. તો હમણાં મારે સીવામાં તોરણ આવ્યા છે, તો મેં કીધું લાવ હું મારા દોસ્તોને, યુટ્યુબરને બધાને યુટ્યુબમાં જે મારા વિડીયો જોતા હોય એને હું તોરણ બતાવું કે મેં કેવા તોરણ સીવ્યા છે. અહીંયા કચ્છમાં રહીએ છીએ એટલે કચ્છમાં અલગ અલગ ડિઝાઇનના તોરણ આવતા હોય છે. અને નવરાત્રિમાં તો ખાસ કરીને કોટી છે, ચણિયાચોળી છે. તો તમે મારા વિડીયો જુઓ અને તમને કોઈ પણને જોઈતું હોય, અમે જે વસ્તુ તમને બતાવીએ, હું તમને આગળના બધા બ્લોગ્સમાં જેમ સીવવામાં ચણિયાચોળી આવશે, કોટી આવશે, તોરણ આવશે, તો હું તમને બતાવતી રહીશ. તમને કોઈ પણને જોઈતું હોય તો તમે કોમેન્ટમાં અમને કહેજો કે અમને જોઈએ છીએ, તો અમે તમને મોકલવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને હમણાં કચ્છી વર્કના તોરણ આવ્યા છે, તો હું તમને તોરણ બતાવું છું. તો તમે જુઓ, તમને ગમે તો મને કહેજો કેવા. આ બધા તોરણ મેં સીવ્યા છે. જો ગાઈસ, આવા આવે કચ્છી વર્કના તોરણ, અલગ અલગ ડિઝાઇન આવે. અને આ 7 પાંદાવાળું છે. તમે 5 પાંદાવાળું સીવડાવી શકો, 7 પાંદાવાળું સીવડાવી શકો, 9 પાંદાવાળું, 11 પાંદાવાળું, 21 પાંદાવાળું. તમને જેવું મંદિર હોય, તમારે જ્યાં દેવું હોય, તમારે ઘરમાં લગાવવું હોય, એ માપનું બની જાય તોરણ. જો ગાઈસ, આ છે કચ્છી વર્કના તોરણ છે. આ બધા આવી રીતે ઉપરનો પટ્ટો, ડિઝાઇન બધું તમે જોઈ શકો છો ગાઈસ. અને આ બધું જે છે ને, એ કાચ છે. આ ઓલા પ્લાસ્ટિકના જે આપણે આવે ને ટીકા, એ નથી, આ કાચ છે. અને બીજી ડિઝાઇનો તમને બતાવું ગાઈસ. જો આ બીજી ડિઝાઇન છે ગાઈસ, દેખાય છે તમને ગાઈસ? જો અહીંયા આગળ મોરલાવાળી પેટર્ન છે. જો ગાઈસ, આપણે કચ્છી વર્કની અલગ અલગ વેરાયટીઓ છે. આ બધી છે ને ગાઈસ. આવી રીતે આ 5 પણિયાનું તોરણ છે ને ગાઈસ. 5 પાંદાનું તોરણ છે. અને પછી આ જે તોરણ છે, આમાં મેં 5 પાંદાવાળા પણ બનાવ્યા છે, 7 પાંદાવાળા પણ બનાવ્યા છે. જો ગાઈસ, આ બધા કાચ છે. અને લગાવ્યા પછી બહુ જ મસ્ત લુક આપે છે. જો આ ખાસ કરીને આપણા ઘરોમાં, મંદિરમાં, પછી મહાદેવમાં, મંદિરોમાં તોરણ બહુ જ ચાલે છે ગાઈસ. તો તમે મંદિરોમાં ને એમાં લગાવો, બહુ જ સરસ મજાનો લુક આપે છે ગાઈસ. આમાં અલગ અલગ જાતના પટ્ટા પણ આવે છે. તમને પટ્ટા, પેચ તમે તમારી રીતે પણ પસંદ કરી શકો છો. જો એક આ છે ને ગાઈસ. જો તો આ 5 પાંદાનું છે. બીજા મેં બનાવ્યા છે 5 પાંદાના, 7 પાંદાના છે. જોઈ શકો છો ગાઈસ તમે. આ બધું છે ને ગાઈસ. અમારે ચણિયાચોળી સીવવામાં આવે છે, કોટી આવે છે, ઘણું બધું જાત જાતનું આવે છે ગાઈસ. માં નવરાત્રિમાં તો અમે બિલકુલ પણ ફ્રી નથી હોતા. નવરાત્રિમાં બહુ જ કામ હોય છે સીવવાનું. કચ્છી વર્કનું છે. અમે જ્યાંથી લાવીએ એ ભાઈની પણ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, તો એમનું પણ ઘણું ઓનલાઈન પણ વેચે છે અને દુકાનમાંથી પણ ઘણું બધું વેચાય છે. જોઈ શકો છો. તોરણ બહુ જ મસ્ત છે ગાઈસ, બહુ જ સરસ છે આ તોરણ. જો ગાઈસ, છે ને બહુ જ. તમે કચ્છમાં આવો, ભુજમાં આવો, તો અહીંયા આપણે ભુજમાં આવા બધા તમને વેરાયટીઓ જોવા મળશે. જો ગાઈસ, છે ને બધા જ તોરણ સરસ સરસ અલગ અલગ જાતના છે, અલગ અલગ ડિઝાઇનના છે. જો ગાઈસ, મોરવાળા આવે, હાથીવાળા આવે, ચણિયાચોળી છે, કોટી છે. તમને કચ્છી વર્કમાં અહીંયા કચ્છમાં ઘણી બધી વસ્તુઓ છે જે તમે અહીંયા આવશો, તમે ફરશો, તમે જોશો. કચ્છી વર્કમાં બધું તમને મળી જશે. કચ્છમાં બાંધણીઓ પણ એટલી મસ્ત મળે છે, બાંધણીના ડ્રેસ પણ મસ્ત મળે છે. કચ્છમાં બધી વસ્તુ જોવાલાયક પણ ઘણી બધી છે. તમે કચ્છમાં આવો તો તમને ઘણી બધી વસ્તુઓ છે અહીંયા જોવાલાયક, કે તમે જોજો. ફરવા જેવું પણ સારું છે. હું પણ અહીંયા જઈશ ક્યાંય પણ બહાર તો બ્લોગ્સ બનાવીશ. સ્વામિનારાયણ મંદિરે જવું છે, ત્યાં પણ બ્લોગ્સ બનાવીશ. અને તમારે કંઈ પણ જોવું હોય તો કહેજો, મારા બ્લોગ્સમાં બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. માતાના મઢ જવું છે, નારાયણ સરોવર છે, સ્વામિનારાયણનું મંદિર છે, તો તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને બસ ગાઈસ, વધુ તો કંઈ નહીં કહેતા. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને. તોરલ ગઈ છે સ્કૂલ, એટલે પછી હું સીવતી હતી. મેં કીધું લાવે મને બ્લોગ્સ બનાવીને મૂકવા દે. અને પ્રિયાન સૂતો છે
અને તમે બધા પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ બીજું તો ગાઈસ કંઈ નહીં કહેતા. હવે હું મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. ઓકે ગાઈસ, બાય બાય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી જ જજો. બાય.